પૃથ્વી ગોળ ફરે છે તે આપણને દેખાતી કેમ નથી? હું તમને એક વાત કહું, તમે પ્લેન ઉપર બેઠા હોય, પ્લેન કદાચ ગમે એટલી સ્પીડે જતી હોય, બરોબર, તો તમને ખબર પડે પ્લેન કેટલું સ્પીડે જાય છે? નહીં. શું કામ ખબર? પ્લેનને હાલે છે અને એમાં બેઠા બેઠા પ્લેનની સાથે તમે ચાલો છો. તો પૃથ્વી ગોળ ફરે છે ને, તો પૃથ્વી ગોળ તો ફરે છે, એની સાથે સાથે આપણે ફરીએ છીએ, પર્વતો ફરે છે, આપણી જે જમીન છે એ ફરે છે. આવા ઘણા બધા રીઝન હોય જે આપણે એ ટૂલ્સની મદદથી બહુ ડીપલી તમારા નાનામાં નાનો પ્રશ્ન છે એ આપણે બહુ ઊંડાણપૂર્વક સમજી શકશું. સારું, ચંદ્ર ઉપર ગયો હોય તો મને પૃથ્વી કેવી દેખાય? ચંદ્રની સપાટી પરથી પૃથ્વી કેવી દેખાય ને એ આપણે એ નિહાળી શકીએ છીએ. તો આના જેવું બધું જ ઇમેજિન, ટોટલ તમને જે કંઈ ઇમેજિન થતું હોય એ બધું જ આપણે એ ટૂલ્સની મદદથી કરી શકીએ. તો આ કોમ્પિટિશનના યુગમાં તમે પણ આ અદ્યતન ટેકનોલોજી સાથે આપના બાળકને શિક્ષણ આપવા માંગો છો તો આજે જ અમારો એકલવ્ય ટ્યુશન ક્લાસીસનો સંપર્ક કરો.